અપોન કર્યું અને એ છે ડિફેન્સ સેક્ટર અને એમાં તમે મઝગાંવ ડોક લઈ લો અથવા એચએએલ લઈ લો. એચએએલમાં એક નવો ઓર્ડર એ મૂકશે નિયરલી 76 હેલિકોપ્ટર્સ માટે અને સાથે જ જો મઝગાંવ ડોક પર કરીએ તો ડિફેન્સ મિનિસ્ટ્રીએ પ્રોજેક્ટ 75 ઇન્ડિયા સબમરીન પ્રોજેક્ટ માટે એક લીલી ઝંડી આપી દીધી છે અને 6 સબમરીન બિલ્ડ થશે અલોંગ વિથ જર્મન ટેકનોલોજી વિથ થીસન ગ્રુપ. હવે કઈ રીતના જોવો છો ડિફેન્સમાં સરકારનો સારો એવો ઇન્ટરેસ્ટ રહ્યો છે અને આપણે એવરી ડે કંઈ ને કંઈ અહીંયા સમાચાર જોતા હોઈએ છીએ. એચએએલ મઝગાંવ ડોક્સ કેવી રીતના જોવાનું? અત્યારે શરૂઆતમાં આપણે વાત કરી પ્રીતિબેન કે એક જે ઓર્ડર મળ્યો છે મઝગાંવ ડોક્સને 70,000 કરોડનો જર્મન કોલોબરેશન સાથે 6 સબમરીન બનાવવાનો ઓર્ડર એને આપવામાં આવ્યો છે. આ સિવાય બી આ પર્ટિક્યુલર કંપનીમાં કે ઇવન તમે એચએએલ ફોર દેટ રીઝન તમે કોઈ 74 હેલિકોપ્ટર્સનો ઓર્ડર હજી હેલિકોપ્ટર્સમાં ઓર્ડર મળ્યો નથી. એ લોકોએ દે હેવ ફ્લોટેડ ધ ઇન્ક્વાયરી એટલે અત્યારે તો એમ કહેવાય કે એ ઓર્ડર ઇન પ્રોસેસ છે. પણ મઝગાંવ ડોકનો તો ઇટ ઇઝ અ કન્ફર્મ થિંગ કે 6 સબમરીન માટે એક આ ઓર્ડર આ કંપનીને મળ્યો છે અને આ બધી જે છે ઇટ્સ અ વેરી હ્યુજ કેપિટલ એક્સપેન્ડિચર. એટલે એમાં આપણે જાણીએ છીએ કે એનું કે તમને ગેઇન ઇમિડિયેટ રાતોરાત કે ટૂંક સમયમાં મળતું નથી. આ બધા લોંગ ટર્મ પ્રોજેક્ટ હોય છે કારણ કે 6 સબમરીન બનાવતા કંઈ રાતોરાત બની નથી જવાની. એને 3 થી 4 વર્ષ જેટલો લાગશે. મઝગાંવ ડોક પાસે આમે અત્યાર સુધી એક લાંબો બેકલોગ છે અને એ પણ હજી એને પૂરો કરવાનો હજી બાકી છે. એટલે ચોક્કસ એના પોતાના ઓર્ડર બુકની અંદર તમને આ ચોક્કસ દેખાશે. બીજું સાથે એક પણ વસ્તુ જાણવાની જરૂર છે કે જ્યારે બજેટ આવે છે આપણું યુનિયન બજેટ આવે છે જે વખતે જૂન મહિનામાં આવ્યું હતું એ એનું મુખ્ય કારણ એ પછી તમે જો કે લગભગ 6,80,000 કરોડ જેટલું એલોકેશન એ લોકોએ કર્યું હતું. એની અંદર પહેલા આગલા વર્ષ કરતા ખાસું વધારે હતું પણ એમાં જે નેટ પરચેસ એમાઉન્ટ હતો ફોર ધ ન્યૂ ડિફેન્સ ઇક્વિપમેન્ટ વોઝ અબાઉટ 1.80 લાખ ક્રોર્સ ઓનલી. બાકીના જે એમાઉન્ટ છે 5 લાખ કરોડનો એ આશરે એના જે પેન્શન છે સેલરીઝ છે અને ઘણા બધા બીજા જે એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ છે એના માટે હોય છે. એટલે તમે જુઓ તો નેટ પરચેસ એમાઉન્ટ દેટ કેન બી એલોકેટેડ ફોર 25-26 ઇઝ અબાઉટ 1.8 લાખ ક્રોર્સ ઓનલી. એટલી થોડી લિમિટેશન થઈ જાય છે કારણ કે બીઈએલ છે, મઝગાંવ ડોક છે, કોચિન શિપયાર્ડ છે, એચએએલ છે, બીઈએમએલ છે, ઘણા બધા ઓર્ડરો ડિફેન્સના મળ્યા છે. એટલે ઓર્ડર બુક તરીકે એક વસ્તુ સારું છે, એક્ઝિક્યુશન ઇઝ ગોઈંગ ટુ ટેક ટાઈમ. એટલે ભલે કદાચ સમાચારને કારણે થોડું ઘણું તમને આજે ઉપરની તરફ દેખાય પણ આ જે તેજી છે બીકોઝ ઓફ સચ ઓર્ડર એ બહુ લાંબી નથી ટકી શકતી. મેં તમને કહું તે પ્રમાણે જ્યારે એક્ઝિક્યુશન થશે અને કંપનીના એકાઉન્ટમાં પ્રોફિટ એન્ડ લોસ જે કંઈ પણ હશે દેખાશે પછી જ આપણે નક્કી કરી શકીએ. હા, એ ચોક્કસ કહી શકાય કે કંપની સિક્યોર સો ફાર ધી ઓર્ડર ઇઝ કન્સર્ન અને ગવર્મેન્ટનું પોતાનું ટ્રેન્ડ તો છે કે તમે આ રીતે કરો. રિસેન્ટલી અત્યારે જે નવા ફાઇટર જેટ ખરીદવાની પણ વાત થઈ છે એમાં પણ 55% તમારું કમ્પોનન્ટ્સ ઇન્ડિયાનું હોવું જોઈએ એવી પણ એક શરત મૂકી છે. એટલે ઓર્ડર બુક તો બધી કંપનીઓની સારી છે, એમાં કોઈ શંકા નથી. એબ્સોલ્યુટલી. તો અહીંયા ઓફકોર્સ તમે આ સેક્ટર પર ધ્યાન જરૂરથી રાખી શકો છો. એક સ્ટ્રોંગ ઓર્ડર બુક ધરાવી રહ્યું છે આખું સેક્ટર.